મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ મોરબીના અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક સ્થળે ખોખરા હનુમાન મંદિરે. ગુજરાતના આ યાત્રાધામની સૌથી મોટી ઓળખ છે અહીં આવેલી 108 ફૂટ ઊંચી હનુમાનજીની ભવ્ય પ્રતિમા. આ પ્રતિમાના દિવ્ય દર્શન કરવાની સાથે જ મનમાં શક્તિ અને આત્મવિશ્વાસનો અદ્ભુત અનુભવ થાય છે. આ પવિત્ર સ્થાન માત્ર એક મંદિર નથી, પણ પરમ પૂજ્ય કેશવાનંદજી બાપુની આધ્યાત્મિક ભૂમિ છે. બાપુએ જીવનભર ભક્તિ, ધ્યાન અને સમાજ સેવાનું કાર્ય કર્યું છે. તેમના આશ્રમમાં આજે પણ રોજ ભજન, કીર્તન, પ્રવચન અને ધ્યાનના કાર્યક્રમો ચાલે છે, જ્યાં ભક્તો આધ્યાત્મિક શાંતિની શોધ માટે આવે છે. ખોખરા હનુમાન મંદિરની આ પ્રતિમા હનુમાનજીના ચાર ધામ પ્રોજેક્ટનો મહત્વનો ભાગ છે. ભારતની 4 દિશાઓમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે અને મોરબીની આ પ્રતિમા પશ્ચિમ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રતિમાનું ઉદ્ઘાટન આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે હનુમાન જયંતિના દિવસે કરવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે હનુમાનજીના છાતીના ભાગે 8 અબજવાર રામ નામની પુસ્તિકાઓ રાખવામાં આવેલી છે. ઘણા ભક્તો કહે છે કે અહીં પ્રાર્થના કરતા મનની વેદના કમ થઈ જાય છે અને જીવનમાં નવી દિશા મળે છે. જો મિત્રો, તમે આ આધ્યાત્મિક શાંતિ નો અનુભવ અને હિંમતની શોધમાં હો તો મોરબીના ખોખરા હનુમાનના મંદિરે દર્શન કરવા એકવાર જરૂરથી પધારો.